વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેરા પંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન અમૃત મહોત્સવ 2.0નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 50થી વધુ સામાજિક, વેપારી અને શૈક્ષણિક સંસ્થાઓ જોડાશે અને 3 લાખ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે સેવા, એકતા અને જીવ પ્રેમનો સંદેશ ફેલાવશે। આ મેગા રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન વડાપ્રધાન વર્ચ્યુઅલી કરશે, જ્યારે મુખ્યમંત્રી, રાજ્યપાલ, આરોગ્ય મંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને અભિનેતા વિવેક ઓબેરોય સહિતના મહાનુભાવો સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે। સૌને કે પહેલી વખત આવો કોઈ મોટો મેગા બ્લડ ડોનેશન કેમ્પ હોય ત્યાં ઓન ધ સાઇટ અમે એક વિશાળ કોલ્ડ રૂમ પણ બનાવવાના છીએ કે જેથી કરીને સવારથી 7 થી સાંજે 7 સુધી આટલો જે 12 કલાકનો ગાળો છે તો એકત્રિત થયેલું બ્લડનો કોઈ વ્યય ના થાય, પ્રોપર ટેમ્પરેચર મેન્ટેન થાય, એટલા માટે અમે ઓન ધ સ્પોટ એક વિશાળ કોલ્ડ રૂમ પણ બનાવ્યો છે, જે એક એકદમ ખાસ યુનિક વસ્તુ છે કે જે પહેલાં અત્યાર સુધીમાં કોઈ પણ કેમ્પ થયા હોય એમાં કેમ્પ સાઇટ ઉપર આવો હંગામી ધોરણે કોઈ કોલ્ડ રૂમ ના બન્યો હોય, એટલે આ વખતે અમે એ પણ તકેદારી લીધી છે।